રિંકુ સિમ્પલ વાતને કેમ કોન્ટ્રોવર્શિયલ બનાવે છે? તું અહીંયા બેસ, બેસ પ્લીઝ. જો રિંકુ, જે થઈ ગયું એ થઈ ગયું છે. હવે એ તો બદલવાનું નથી. પણ તારા તડફડથી જે નથી થયું એ થઈ જશે. સિચ્યુએશન વધારે બગડી જશે. વાક કોનો છે એ ઇમ્પોર્ટન્ટ નથી રિંકુ. ઇમ્પોર્ટન્ટ છે કે સોલ્યુશન શું છે એ વિચારીએ. વાવાઝોડાની સામે વાવાઝોડું ન બનાય. આપણું છાપરું સાચવી લેવાય. રિંકુ, ગુસ્સામાં અને ઉત્સાહમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થાય છે. ને જ્યારે ખબર પડે છે આપણો નિર્ણય ખોટો હતો, ત્યારે પરિસ્થિતિ નહીં પણ પરિણામ આપણા હાથમાં હોય છે. કારણ કે સમજાવાય અને જેમાં સમજવાની ક્ષમતા હોય છે. જે તું ગુસ્સે થાય કે ડિસ્ટર્બ થાય એવું કઈ રીતે જોઈ શકું? તું બહેનને 4 શબ્દો સંભળાવશે, એ તને 8 શબ્દો સંભળાવશે. અને જે કોઈ તને સંભળાવશે ને રિંકુ, એ મને નહીં ગમે. બિકોઝ આઈ લવ યુ રિંકુ. આઈ લવ યુ.